નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ગોવિંદ ગુરુ લીંબડીમાં આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવવાનો ધમાકો। જિલ્લા પંચાયતની 3 અને તાલુકા પંચાયતની 14 બેઠકો માટે કુલ 17 ઉમેદવારો મેદાનમાં। આજ રોજ ગુરુ ગોવિંદ લીંબડી તાલુકા પંચાયત ખાતે આમ આદમી પાર્ટીના 3 જિલ્લા પંચાયતોના ફોર્મ ભરાયા અને 3 જિલ્લા સીટો જેવી કે લીંબડી, સિમલિયા અને આંબા એની અંદર આવતી 14 તાલુકા પંચાયતોના ફોર્મ ભરાયા છે અને આવતીકાલે તારીખ 10/4/2026ના રોજ બીજા ફોર્મ જે ઘટતા એ ફોર્મ ભરાશે। અને જે અમારા જે આમ આદમી પાર્ટીના જે એજન્ડા છે કે ચાલુ સરકારે ભ્રષ્ટાચારનો કોઈ સીમા રાખી નથી, એટલે એ ભ્રષ્ટાચાર સામે અમે અડીખમ લડવા તૈયાર છીએ। ગોવિંદ ગુરુ લીંબડી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીને લઈને જોરદાર તૈયારીઓ વચ્ચે આજે કુલ 17 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરી રાજકીય હલચલ મચાવી છે, જેમાં જિલ્લા પંચાયતની 3 બેઠકો અને તાલુકા પંચાયતની 14 બેઠકો માટે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। ઉમેદવારો દ્વારા લીંબડી નગરમાં શક્તિ પ્રદર્શન સાથે ભવ્ય રેલી યોજવામાં આવી હતી। આ રેલી દરમિયાન મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા। રેલી લીંબડી મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીએ પહોંચી, જ્યાં ઉમેદવારો દ્વારા વિધિવત રીતે ફોર્મ ભરવામાં આવ્યા। આમ આદમી પાર્ટી દ્વારા જનતાને શિક્ષણ, રોજગારી સહિત મૂળભૂત પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરવામાં આવી છે। પાર્ટી આગેવાનોનો વિશ્વાસ છે કે આ મુદ્દાઓના આધારે તેઓનો જન સમર્થન મળશે અને ચૂંટણીમાં સારું પરિણામ પ્રાપ્ત થશે। પાર્ટીના આગેવાનો દ્વારા 100% જીતનો દાવો પણ કરવામાં આવ્યો છે। સાથે જ આવતીકાલે બાકી રહેલા ઉમેદવારો પણ મોટી સંખ્યામાં ફોર્મ ભરવા પહોંચશે તેવી માહિતી આપવામાં આવી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।